નદીના કિનારે દેસરા ગામમાં મામાદેવનું મંદિર આવેલું હતું. ત્યાં સવારના 9 વાગે આશરે એક યુવક અને એક યુવતી મંદિરના અંદર રાખેલા ઘરેણાં અને ઘંટડી અને એવું ચોરી અને જે ભાગતા હોય છે એ દરમિયાન બ્રિજ ઉપરથી એક વ્યક્તિ આ જોઈ ગયેલો હોય, જેણે બોમાબોમ કરતા ગ્રામજનો ભેગા થયેલા અને નદીની અંદર આ યુવક અને યુવતી પાણીની અંદર જતા રહેલા હતા. કોતરોની અંદર સંતાઈને આગળ ભાગી ગયેલા. પોલીસને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડા તેમજ પીઆઈ ગામિત તથા તેનો સ્ટાફ ત્યાં પહોંચી તેમણે ડ્રોનથી સર્વેલન્સ કરતા જણાવેલું કે આ જે અંદરના ભાગમાં આ બધા સંતાયેલા હોય બંને આરોપીઓ, જેથી તાત્કાલિક હોડી મંગાવેલી તેમજ બિલીમોરા પોલીસ સ્ટાફના જવાનો પાણીમાં પણ કૂદી ગયેલા, ગ્રામજનોનો પણ સહકાર લીધેલો અને ઘેરી અને હોડી થ્રુ તેમને આરોપીઓ જે યુવક અને યુવતી હતા બંનેને ડિટેઇન કરી પરત લાવેલા. હાલ ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે. આરોપીની પૂછપરછ કરતા એ આરોપી જે છે અનિલ વસાવા, જે રહેવાસી સોનગઢનો હોય, જેઓને ડિટેઇન કરેલ છે તેની વિગતવારની પૂછપરછ કરી રહ્યા છે. યુવતી જે સગીર હોવાનું પ્રથમ દર્શનીય જણાય છે, જેથી એની ઉંમર ચકાસણી કરીશું. ઉપરાંત આ સરાહનીય કામગીરી કે જે ત્વરિત એક્શન જે બિલીમોરા પોલીસ દ્વારા જે લેવામાં આવેલા છે તે બદલ પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબે પણ તેમની ખૂબ સરાહના કરી છે કે વિધિને 3 થી 4 કલાકની અંદર ડ્રોન સર્વેલન્સ પણ કરવામાં આવ્યું. સ્ટાફના માણસો પાણીમાં અંબિકા નદીની અંદર કૂદી અને આરોપીઓને ચારે તરફથી ઘેરી લીધેલા. હોડીનો પણ સહકાર લઈ હોડીનો પણ ઉપયોગ કરી અને તેને ઘેરી અને ગ્રામજનોએ પણ ખૂબ જ દેસરા ગ્રામજનોનો પણ અમે પોલીસ આભાર માને છે. હાલ મંદિરની અંદરથી ત્રિશૂલ, ઘંટ અને તેમજ બીજા અન્ય વસ્તુઓ, જે તાંબાની વસ્તુઓ, કિંમતી તાંબાની વસ્તુઓ એની ચોરી થયેલાનું જણાય છે, જેની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે.